ભગત મારા દરિયામાં ડૂબી ડૂબી જાય હેલી કરે તમારી વાર આવો મારા નાથ ભગત થોડા અહીંયામાં રાખજો આમ કામ હેલી કરે તમારી જોજો રે લાડીલાઈ મજુના રાધા आज मारे के मने क्या मानता नता आज बाबी पुजारी मने समुद्र भेगो त्यारे कीधुं तो कि आज दरियानी मालिक और सोनानी नगरी से पण आज तरीने कोई सामे काठे आयो है એવું જણાય છે आज सामे कोई सोनानी नगरी होई पण देखाय છે आज कदाच ने आज सोनानी नगरी हसे तो न्याज मारो प्रभु आज कृष्ण कन्हैयो परमात्मा पोते वास करतो हसे क्या कोई राज करतो हसे तो लाव त्या सोनानी नगरी सुधी तो हूं जाऊं हाँ सोनानी नगरी नो राजा आज कृष्ण कन्हैयो परमात्मा पोते आज सोनाना हिचके रह्यो छे आज प्रभु
સોનાના હિંડોળે હિંચકી તો રહ્યા છે, પણ આજ મારા નાથને કઈક દુઃખ પડ્યું હોય એવું જણાય છે. તો આજ હું પ્રભુ પાસે મારા દુઃખની વાત કરવા માટે, મારો દુઃખનો હલ કરવા માટે આવ્યો તો હે. પણ આજ મારા દુઃખની તો શું વાત કરું કે આ તો ત્રિલોકનો નાથ અધિપતિ કાળિયો ઠાકર કૃષ્ણ કનૈયો પરમાત્મા પોતે છે. આજે આને દુઃખ પડે છે, આપણે તો કાળા માતાના માનવી કહેવાય છે. પણ આજ મારા દુઃખનું કાંઈ ન થાય, આજ મારા દુઃખનું જાય તો કાંઈ નહીં. પણ આજ પ્રભુના દર્શન કરી, પ્રભુને આજ પગે લાગી. આજ પહેલા મારે પ્રભુના દુઃખની વાત તો જાણવી છે. તો લાવ અત્યારે હું પ્રભુ પાસે જાઉં ને પ્રભુના દુઃખની વાત જાણું. હે પ્રભુ, એ ત્રિલોકના નાથ અધિપતિ કાળિયા ઠાકર, આજ પૃથ્વી લોકની માલિકો રામ જેવા કાળા માતાના માનવીને દુઃખ પડે છે. આજે આ પૃથ્વીનો રચનાર તમે છો પ્રભુ. તો આજ તમારે આવા શેના દુઃખ પડ્યા છે કે કારણ કે આજ રુધિર કેરી ધાર વહી રહી છે, લલાટે પાટા બાંધવા પડ્યા છે પ્રભુ. આજે આવા તે શેના દુઃખ પડ્યા મારા નાથ. અરે ભક્તરાજ, અરે કહો મારા નાથ. દુઃખની તો શું વાત કરું ભગત, કારણ કે સમય ઘણો બધો જતો રહ્યો. ઘણું બધું લેવા માટે આવે છે, ઘણું માંગવા માટે આવે છે ભગતરાજ. અરે હા મારા નાથ. પણ ભગત, અરે કહો પ્રભુ. બધા તો પોતાની માટે જ આવે છે ભક્તરાજ, પણ આજ મને આનંદ થાય છે, આજ મને હરખ થાય છે કે પહેલી વાર કોઈ મારો ભગત મને પૂછી રહ્યો છે પ્રભુ તમને કેનું દુઃખ છે. ભક્તરાજ, દુઃખ તો મને કેવું પડે ભક્તરાજ, આ તો માત્ર મારી લીલા છે. પણ ભક્તરાજ, દુઃખની વાત કરતા હોય તો થોડો સમય પહેલા કોઈ મારો લાડીનો પ્રેમીલો ભગત આજ મને હરખના ભાવથી આજ લાડુ જમાડવા આવ્યો. આવતા મારે થોડીક વાર લાગી અને મારા ભગતને ક્રોધ ચડ્યો અને છૂટા લાડુના માલ આજ મારા લેલાટે પાટા એના બાંધા છે, રુધિર કેરી ધાર એની વહી રહી છે. અરે નહીં મારા નાથ. ઓહો ભક્તરાજ, આજે આવા જુઠડું શા માટે બોલો છો પ્રભુ? ઓહો ભગત, કે આજે આવા સવજર ઘીના લાડુ મારવાથી લલાટ ન ફૂટે પ્રભુ. જે કોઈ સત્ય વાત હોય આજે તમારા ભગતને કહો મારા નાથ. જાણો છું ભક્તરાજ, કે લાડુ મારવાથી લલાટ નો ફૂટે, પણ ભક્તરાજ, લાડુ મારતા મારા ભગતને સંતોષ નો મળ્યો ભક્તરાજ. અરે હા પ્રભુ. અને છૂટા ધારીના માર આજ મારા લલાટે મારાને પાટા એના બાંધા છે, રુધિર કેરી ધાર એની વહી રહી છે ભક્તરાજ. અરે નહીં મારા નાથ, આજે પાપી ભગત હું જ છું પ્રભુ, મને ક્ષમા કરી દ્યો મારા નાથ, મને ક્ષમા કરી દ્યો. નહીં ભક્તરાજ, ભગત ગુલાબી ભૂલ કરે તો એને એની ભૂલ માફ જ હોય ભક્તરાજ, માં બીજી વાત ન હોય. પણ ભક્તરાજ, જ્યારથી દ્વારકાની અંદર આયા છો ભક્તરાજ, મારવાડ જેવો મલક છોડી, પોકણગઢ જેવું રાજ છોડી, રાજસ્થાન જેવો ધરો છોડી અન મારા દ્વારકા આવવાનું કંઈક તો કારણ હશે ને ભક્તરાજ, કંઈક તો એવું કારણ હશે ને. આજ ભેરા સમુદ્રની માલપા જોયા વગર અને જાણ્યા વગર ડાયરેક્ટ ધુબકો મારવાનું કંઈક તો એવું કારણ હશે ને ભક્તરાજ. હે પ્રભુ. ઓહો ભક્તરાજ, આજ સારી સૃષ્ટિનો રચનાર તમે છો પ્રભુ. આજ બધી વાતો જાણવા છતાં આજ ભગતની કસોટી શા માટે કરી રહ્યા છો મારા નાથ? હે ભક્તરાજ, હું ત્રિલોકનો નાથ અધિપતિ કાળિયો ઠાકર બધી વાત જાણું છું, પણ મારે તમારા મુખે સાંભળવું છે ભક્તરાજ, તમારા મુખે નહીં, આજ મને સંભળાવો. અરે સાંભળો મારા નાથ. કહો ભક્તરાજ.
આજે એક મારો સ્વાર્થ ને એક મારું પરમાર્થ નું કાર્ય લઈ તમારી પાસે આવું છું મારા ના. કારણ કે હળાહળ કળિયુગમાં આ કવિ કાળમાં સ્વાર્થ તો સૌ કોઈ માનવીને હોય છે ભક્તરાજ. સ્વાર્થ માટે જ દુનિયા દોડતી હોય છે. પણ ભક્તરાજ અરે કહો મારા ના. આજ મને આનંદ થાય છે કે પહેલી વાર મારો પરમાર્થ કાર્ય લઈને આવ્યો છું. તો ભક્તરાજ પહેલા તમારા પરમાર્થની મને વાત જણાવો. અરે પ્રભુ, કહો ભક્તરાજ. અરે પ્રભુ, આજ પરમાર્થ કહેતા હે કે આજ મારવાની ધરતી ઉપર મારું પકડ કરી રાજ છે. ભક્તરાજ રાજની બાજુની માલિકો રાજ, એક જંગલની માલિકો. આજે એક ભેરવા નામનો રાક્ષસ આ કાર મચાવી રહ્યો છે. આજ મનુષ્ય કે પક્ષી કઈ રહેવા દેતો નથી. આજ મારી ભોળી ભારી રયતને બહુ રંજોડે છે પ્રભુ. આજે એનો કાંઈક ઉદ્ધાર કરો મારા નાથ, એનો કાંઈક ઉદ્ધાર કરો. ભક્તરાજ તમે જ્ઞાની છો ભક્તરાજ. તમે જાણો છો કે જે સૂરજ ઉગે એના હાથમાં પડે છે સવારે બાગમાં, જે ફૂલ ખીલે સાંજ પડે એટલે એને કરમાઈ જવું પડે છે ભક્તરાજ. માટે જેનું નામ છે જરૂર એક દિવસ એનો નાશ છે. પણ ભક્તરાજ હવે તમે ભેરવાની ચિંતા કરશો માં. ભેરવાનો ટૂંક સમય આવી ગયો છે. હવે એના પાપનો ઘડો ભરાઈ ચુક્યો છે. માટે તમારા સ્વાર્થની મને વાત જણાવો ભક્તરાજ. અરે પ્રભુ, એ મારા નાથ, આજ મારા સ્વાર્થની શું વાત કરું પ્રભુ. ભક્તરાજ આજ સ્વાર્થ કહેતા એ કે આજ મારી ભગવતીની દયાથી, આજ તમારી દયાથી, તમારા આશીર્વાદથી આજ મારે રાજપાટ ધન દોલત ખાધે ખજાને ખોટ નથી પ્રભુ. તો પ્રભુ આજ પૃથ્વી લોકની માલિકો આજ મારા આંગણે શેર માટીની ખોટ શા માટે રાખી પ્રભુ. આજ મને આવો વાંજ્યો અવતાર શા માટે દીધો માતા. માંગતા તો મળું બધું મળી જાતું હોય તો મને કોણ માને ભક્તરાજ. પણ ભક્તરાજ તમે દ્વારકાની અંદર આવ્યા છો ભક્તરાજ. હું તમને નિરાશ તો નહીં જવા દઉં. કારણ કે હું જાણું છું કે ધન દોલત માયા મિલકત જન જવરાત બધું હોય, પણ એક દીકરો નો હોય ને ભક્તરાજ તો બધું શું કરવાનું, બધું સુખ મિથિયા હોય છે. પણ ભક્તરાજ તમે દ્વારકાની અંદર આવ્યા છો, હું તમને નિરાશ તો નહીં જવા દઉં. માટે હું તમને જે પુષ્પ આપું એનું તમે નિર્ણય પાલન કરજો ભક્તરાજ. એવા યમાના કાલીના પેલા પુષ્પના એક એક પુષ્પ આપતા હજી મારો લાડેલો પ્રેમીલો ભગત અવડું ભરીને બોલશે ભક્તરાજ. ભક્તરાજ હજી મને જણાય છે કે તમારી અંદર ખૂબ ચિંતા હોય એવું મને જણાય છે ભક્તરાજ. આ દ્વારકા વાળો તમારી સામે ઉભો છે. જે કોઈ વાત હોય આજ મને મન મૂકીને કરજો ભક્તરાજ. પ્રભુ આજે આવી તે તમારી કેવી લીલા છે કે આજ તમારા ભગતને આવા અમર લાલીના પુષ્પ આપીને દ્વારકાની માય કાઢજો. પ્રભુ આજ હું તો મારા એક શેર માટીની ખોટ માટે આવ્યો તો પ્રભુ. ભક્તરાજ અને પ્રભુ આજ તમે કહો છો આવા અમર લાલીના પુષ્પે દીકરા થશે. તો પ્રભુ આજે આવા એક દીકરા લઈને મારા રાજની માલિકો જાઉં તો આજ જ્યારે દીકરા નતા તારે મારી રહે તો મને વાજ્યો કહીને બોલાવતી હતી ભક્તરાજ. અને આવા એક દીકરા લઈને જાઉં આજ મારા આંગણે કદાચ તમારી દયા દીકરા થાય પ્રભુ તો આજ મારી રહે તે આજે જેને દીકરા સમાન માનું છું એ જ મારી રહે તે આજે મને ફરી વાર મેળું મારશે. એ રાજા અજમલ તું તો એક સ્વાર્થી હતો, આજ તારા સ્વાર્થ તારા પેટ ખાતર ગયો હતો. પ્રભુ
પૃથ્વી લોકની માલિકો રાજે કહેવતમાં કીધું છે ને કે આજ આવા કોઈ રૂપિયા વાળા નથી કહેતા અને આવા કોઈ એક દીકરા વાળા નથી કહેતા પ્રભુ આજ કદાચ દીકરા દેવા હોય ને તો બબ્બે ભાઈઓની જોડ જેવા આપજો જગતમાં પૂજવા લાયક જેવા આપજો અને તમ જેવા આપજો મારા નાથ અરે રાજવી અજમલ આ ત્રિલોકમાં મારા જેવો તો હું એક જ છું ભક્તરાજ મારા જેવો દીકરો હું તમને ક્યાંથી આપું અરે મારે નાથ તો આજ તમે મારા રાજને આંગણે આવો મારા આજ દીકરા બનીને આવો ભગત હું જાણું છું ભક્તરાજ કે જ્યારે પેલા સંતની માય તમે ડૂબકો માર્યો ત્યારનો હું જાણું છું કે ભક્તરાજ આજ મારી માંગણી કરશે આ તો માત્ર તમારી કસોટી લઈ રહ્યો છે પણ ભગત પેલા જમણા હાથનું વચન જોઈ એ મારા નાથ અમ જેવા કાળા માથાના માનવીને આજે તમારે વચનની શી જરૂર પ્રભુ તમે તો ત્રિલોકના નાથે બધી ઘડીએ તો કરકે વાયસો પ્રભુ આજે અમ જેવા કાળા માથાના માનવી આજે તમારા વચને નો ઊભા રહીએ કે પ્રભુ આજ ડગલે પગલે ભૂલું થાય મારા નાથ ભક્તરાજ સમય બને જ્યારે ધરતી માથે પાપ વધ્યું છે તારે મારે આવવું પડ્યું છે પણ ભક્તરાજ આજે શું બની રહ્યું છે એ પણ મારી ઈચ્છાથી બની રહ્યું છે અને કાલે શું બનવાનું છે એ પણ મારી ઈચ્છાથી બનવાનું છે ભક્તરાજ પણ ભક્તરાજ ધરતી માથે આવવું પડે છે એક વચનની જરૂર છે ભક્તરાજ એક વચન મને આપો હે પ્રભુ ભક્તરાજ આજે મારા વચનની આજે મારી ઘોડી વાળી રહેતનું કલ્યાણ થતું હશે ને પ્રભુ તો આજ તમારો ભગત તમને વચને નહીં આજ મારા મસ્તક તમારા શરણે ધરી દઉં મારા નાથ તમારા શરણે ધરી દઉં ભક્તરાજ પણ ભક્તરાજ હવે મારી વાત તમે ધ્યાનથી સાંભળજો જ્યારે તમારા ઘરે મારો અવતાર ધારણ કરું અને જ્યારે મારા 54 વર્ષ અને 52 દિવસની લીલા પૂરી થાય અને મારે સમાધિમાં જવાનો સમય આવે એટલે તમે અને તમારા સતી મિનળ દે મને રામા સરોવરની પારે આજ મને હસતા મુખે સમાધિ લેવાનો વિદાય આપવો પડશે ભક્તરાજ હસતા મુખે મને વિદાય આપવી પડશે નહીં મારે ના આજ જગતનો એવો તે કયો અભાગ્યો બાપ હોય કે આજે પોતાનો દીકરો સમાધિએ જાતો હોય ને બાપની આંખની માલિક આંસુ નો આવે મારા પણ પ્રભુ આજ તમે મારી પાસે કેવો વચન લઈ દીધા છો મારા નાથ ભક્તરાજ મેં તમને કીધું ને પહેલા કીધું ને કે જ્યારે સમય બને જ્યારે પાપ વધે છે ત્યારે મારે આવવું પડે છે ભક્તરાજ પણ મારો સમય બને ફરી વાર મારે દેવલોકમાં જવું પડે છે ભક્તરાજ પણ ભક્તરાજ તમે હવે એવું ઓછું ન લગાડશો ભક્તરાજ અને ભક્તરાજ હવે હું તમને ધર્મની સાક્ષી વચન આપું છું ભક્તરાજ પ્રભુ આજે તમે વચન તો આપો એ પહેલા મારી એક શબ્દ વાત સાંભળો પ્રભુ ભક્તરાજ આજે વચને હું તમારી સાથે બંધાઈ ચૂક્યો છું પ્રભુ આજે કદાચ વચનને ખાતરે આજે તમને જવા માટે આજે વિદાય આપી દઈશ આજે વિદાય આપ્યા પછી મારા હુણે બે આંસુને પાડી લેશે મારા ના પણ આજે તમારા માતા મિલન દેવને જ્યાં સુધી જાવ ને ત્યાં સુધી આ વાતની જાણ ન કરો કારણ કે આજે એક માં એટલે આજે તમારું શું થાય છે પ્રભુ ભક્તરાજ તમે એની ચિંતા કરશો માં અને ભક્તરાજ જ્યારે મારે જવાનો સમય થાય છે ત્યારે હું તમને સપના રૂપી દર્શન આપીશ પણ ભક્તરાજ જોઈ લેજો એ વખતે તમારો દીકરો નહીં આ દ્વારકા વાળો હોય છે વચને ભૂલતા નહીં ભક્તરાજ પણ ભક્તરાજ હવે કોકણગઢમાં તૈયારી કરો દ્વારકા વાળો આવે છે હવે તમને ધર્મની સાક્ષી વચન આપું છું ભક્તરાજ આજ મારા પિતા રે તમને પુત્ર જાને તમારા
આજ તમારા આંગણે રે ઠાકર પૂજ્યને આવે. અરે પ્રભુ આજે તમે આવો તો મારા રાજમાં વીજળી વહેલો પ્રભુ. તમારા આંગણે રે રણછોડ પૂજ્યને જલ્દી શરીરે ફૂલડાની મથારી કરાવું મારા નાથ. કહો મારા નાથ. કેમ ભક્તરાજ હજી કઈક અંદર ઈચ્છા હોય એવું મને લાગે છે ભક્તરાજ. અરે પ્રભુ જો મને આવા પુષ્પની આપીને આજ મને વિશ્વાસ નથી આવતો મારા નાથ. કહો ભક્તરાજ. આજે જો તમે કદાચ અમરીલાલીના બે પુષ્પો આપ્યા હોય તો આજે પહેલા પુષ્પના નામ શું રાખવા, બીજા પુષ્પના નામ શું આપવા? અરે ભક્તરાજ જે મેં તમને પેલું પુષ્પ આપ્યું એટલે કે મારથી મોટા વિરમદેવ એમનું નામ તમે રૂડા વિરમદેવ રાખજો. અને જે બીજું પુષ્પ આપ્યું એટલે કે મારા નામ તમે રૂડા રામદેવ રાખજો. અરે પ્રભુ હે ભક્તરાજ. આજે તમે બે અમરીલાલીના પુષ્પો આપ્યા છે. હા ભક્તરાજ. આજે બે અમરીલાલીના પુષ્પોના નામ આપો છો પ્રભુ. આજે તમારા આવવાની સાલ માસ ને તિથિ તમારી નિશાની નહીં આપો ભક્તરાજ. 1401